જિલ્લામાં ડાયવર્ઝન ધોવાઈ ગયું। અશ્વિની નદીમાં બનાવેલ ડાયવર્ઝનનો ભાગ ધોવાયો। સ્લેબ ડ્રેનનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન બનાવ્યું હતું। નદીમાં પાણીના પ્રવાહથી ડાયવર્ઝનનો ભાગ ધોવાયો છે। લોકો નદીમાંથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસામાં કોન્ટ્રાક્ટ કંપનીએ પણ કામ બંધ કરી દીધું। નાણાં મૂકી રસ્તો શરૂ કરી આપવા લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। ડાયવર્ઝન આપેલું છે એ તૂટી ગઈ છે। આ ખેડૂતોને જવા માટે તકલીફ છે। નહીં કોઈ સાધન જતું નહીં, કઈ પલાસણી ફરીને જવું પડે છે। અને જે ભૂંગળા નાખેલા છે, જે આ બાજુ સાઈડે નાખે, પાણીની વેણ આ બાજુ પડી, ભૂંગળા તમે પેલી બાજુ નાખ્યા, એટલે એ પાણી એમને જતું નથી। આપણે કોઈ હોય, આપણે અહીં કોઈ છે જ નહીં માણસો, આ ફરીને જતા રહેશે ખેતરોમાં, એટલે શું કરો? કામકાજના અને ઉતરવું જ કઈ। આ ધોવાઈ ગયું છે। નિશાળે છોકરોને મૂકવા લેવા આવવાની બહુ તકલીફ પડે છે। અત્યારે પુરાય તો કંઈક સારું એમ કહીએ છીએ અમે। ચાઇલ્ડ લાવવાની બહુ તકલીફ પડે છે સાહેબ। અત્યારે પલાસની ફરીને જવું પડે છે સાહેબ। માથે તલ જવાતું નથી। આ કોન્ટ્રાક્ટર કોઈ આવીને હજ કરે તો કઈ સારી વાત છે, એમ કોઈ છે નહીં। હમણે કોઈ છે નહીં, અમે કોઈને કહેવા જઈએ। અત્યારે નદી નાળા ચલી જાય તો જરા થોડું રિપેર કરો તો સારી વાત છે, એમ। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના મોદલા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો। મોદલા ગામ નજીકથી અશ્વિન નદી પસાર થતી હોય દ્રશ્યો જોઈ રહ્યા છો। અહીંયા 6 ગાળાનો આ સ્લેબ ડ્રેન બની રહ્યો છે, પરંતુ ચોમાસાની ઋતુ સાથે આ એજન્સી કામ કરીને રવાના થઈ ગયેલ। હવે એજન્સી ફરી કામ કરવા આવશે, પરંતુ જે ડાયવર્ઝન એજન્સીએ બનાવ્યું હતું તે દ્રશ્યો જોઈ રહ્યા છો। આજે ખાસ કરીને આ ડાયવર્ઝન અશ્વિન નદીના પાણીમાં ધોવાઈ ગયું છે। છેલ્લા કેટલાય દિવસથી અહીંના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ ધ્યાન આપવામાં આવતું નથી। ખાસ કરીને આ ડાયવર્ઝન થકી જે અહીંના જે વિદ્યાર્થીઓ જે કાશીપુરા જાય છે, તેમજ સામે કેસરપુરા, દમોલી, આ જે તમામ ગામમાં જીવના જોખમે પણ કેટલાક ખેડૂતો આ નદીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। અહીંયા કોઈ એવો સંપર્ક બોર્ડ નથી, માહિતી બોર્ડ નથી કે અહીંયાના ખેડૂતો ખાસ કરીને આરએનબી ને જાણ કરે કાં તો એજન્સીને જાણ કરે। હવે આ ડાયવર્ઝન ક્યારે બનશે જોવું રહ્યું। ઇરફાન।